21 મે એટલે આંતરરાષ્ટ્રીય ચા દિવસ. આ ચા છે ને એની ચાહત આખા વિશ્વમાં છે. આપણે બધા જાણીએ છીએ. ચીન પહેલા ક્રમે છે ઉત્પાદનમાં, ભારત બીજા ક્રમે છે. ભારતની ચાનું આખા વિશ્વમાં એક બજાર છે. ઘણું બધું ચા વિશે આપણે જાણીએ છીએ. ચાની ટપરીથી માંડી અને ચાના બગીચા સુધી ઘણું બધું કહી શકાય એવું છે. પણ મારે એક બીજો પ્રશ્ન કરવો છે, અને ખાસ કરીને પરણેલા લોકોને કરવો છે, અને પરણેલા લોકોમાં પતિઓને કરવો છે કે પતિઓ, તમે ક્યારેય તમારી પત્ની માટે ચા બનાવી છે ખરી? આ બહુ મજાનો સવાલ છે. સવારમાં ઉઠ્યા વેત બ્રશ કર્યા પછી આપણને સૌથી પહેલી આપણી જરૂરિયાત હોય છે ચાની. અને એમાં મોડું થાય તો ઘણા બધા પુરુષોનો મિજાજ છટકી જાય છે, મગજ ગરમ થઈ જાય છે, જેમ ચા ઉકળીને ગરમ થાય એમ જ. ત્યારે આ પ્રશ્ન બહુ મહત્વનો છે કે તમે જેમ ચાની તલબ તમને છે એમ તમને ચા બનાવી દેનાર કોઈ પણ ઘરના મહિલા મેમ્બરને પણ એની તલબ છે. પતિ પત્ની રહેતા હોય તો પત્નીને તલબ છે. તમે ઉઠીને ક્યારે તમારી પત્ની માટે ચા બનાવી છે? ઘણા પતિઓ કરતા જ હશે, કારણ કે આજે જમાનો બદલાયો છે. પતિ પત્ની એકલા રહેતા હોય છે, એકાદું બાળક હોય છે, વિભક્ત કુટુંબોની સંખ્યા વધતી જાય છે. એટલે ક્યારેક બંને પતિ પત્ની સર્વિસ કરતા હોય તો પતિ પણ ક્યારેક ચા બનાવી દે એવું પત્ની ઈચ્છતી પણ હોય કે આજે મને પતિ ચા બનાવી દે. હું શું કામ દર વખતે દરરોજ સવારે ઉઠીને ચા હું બનાવીને એને પીવડાવું છું, તો એ પણ મને પીવડાવે. આવા દાખલાઓ તમારી આસપાસ હોય તો ખોડી કાઢવા જેવા છે ને. તમે જો ક્યારેય તમારી પત્ની માટે ન બનાવી હોય તો બનાવવા જેવું આ કામ છે. ભલે તમને ચા બહુ સારી બનાવતા નહીં આવડે, પણ તમારી બનાવેલી ચા પત્ની હોશે હોશે પીશે એની ગેરંટી છે. આ મારો અનુભવ પણ છે. પણ મારે એક બીજા દંપતીનો ઉલ્લેખ કરવો છે, અને એ છે ગુલાબભાઈ જાની અને ઉષાબેન જાની. રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત એમને ઓળખે છે. શિક્ષણ ક્ષેત્રે એમણે જે કામ કર્યું છે બેમિસાલ છે, અનન્ય છે. સિસ્ટર નિવેદિતા શિક્ષણ સંકુલ એમણે કેટલા વર્ષો પહેલા શરૂ કર્યું ને આજે હજારો વિદ્યાર્થીઓ ત્યાંથી શિક્ષણની સંસ્કાર પણ લઈને જીવનમાં ઘણા બધા આગળ વધ્યા છે. એવા દાખલાઓનો પાર નથી. પણ આ ઉષાબેન જાનીને ગુલાબભાઈ જાનીનું દાંપત્ય બહુ મજાનું છે. એના વિશે વાત બહુ થતી નથી. અને સૌથી મહત્વની વાત એ કે ગુલાબભાઈ રોજ સવારે ઉઠીને ઉષાબેન માટે પહેલું કામ એ ઉષાબેન માટે ચા બનાવવાનું કરતા. અને આ વર્ષોનો ક્રમ, ઉષાબેન હવે તો નથી એ અલગ વસ્તુ છે, પણ વર્ષોથી ગુલાબભાઈ ઉઠી અને ચા, ઉષાબેન બ્રશ કરીને તૈયાર હોય ત્યારે એના ટેબલ ઉપર, અથવા તો એ બીમાર રહેતા હતા તો એના પલંગ પાસે એની ચા તૈયાર હોય, ગુલાબભાઈ બનાવીને આપી જ હોય. આ ક્રમ ક્યારેય તૂટે નહીં. મહત્વની વાત એ છે કે ગુલાબભાઈ જિંદગીમાં ક્યારેય ચા પીધી નથી. આ બહુ મહત્વનો મુદ્દો છે. એમણે ક્યારેય આ ચા પીધી નથી, પણ એ ચા જરૂર બનાવી દે છે. અને ક્યારેય ચાખતા નથી, કારણ કે એમને ચા ભાવતી નથી. અને ઉષાબેન જ્યારે હતા ત્યારે પણ અમારે આ વાત થઈ હતી ને, ઉષાબેન કહેતા હતા કે ચા સારી બનાવે છે. આ બહુ મહત્વનું છે કે તમે ચા ન પીતા હોય કોઈ વાર, કોઈ દિવસ, અને છતાં પણ તમે ચા સારી બનાવી શકતા હો. આ બે વસ્તુ સાથે હોવી બહુ મુશ્કેલ હોય છે. અને વર્ષોનો ક્રમ, ગુલાબભાઈ કેટલા વર્ષો સુધી ઉષાબેનને ચા બનાવીને પીવડાવી છે. પણ એમના દીકરીએ મને બહુ સરસ વાત કરી હતી કે કૌશિકભાઈ, એ એક કપ ચા જ સારી બનાવી શકે, પછી એનાથી આગળની જો વાત હોય ને તો પછી કે પપ્પા બહુ સારી ચા નથી બનાવતા. આ તમને કે ખાલી એક સ્પષ્ટતા કરી દઉં. પણ મહત્વનું એ છે કે ગુલાબભાઈ ઉષાબેન માટે ચા રોજ બનાવી આપતા હતા. હવે ઉષાબેન નથી એટલે એનો એક ક્રમ તૂટી ગયો છે. એમને સવારે ઉઠતા વેત હજી પણ ક્યારેક એ રસોડામાં જઈ અને ચા મૂકી દેતા હશે ભૂલથી કે ઉષાબેનને ચાની હમણાં તલપ હશે ને હું તરત ચા આપી દઉં.
પણ આ બહુ મહત્વનું છે કે તમે કોઈ પતિ પત્ની માટે ચા બનાવે અને પત્નીને પીવડાવે, આ લાવો લેવા જેવો છે. મેં ઘણીવાર લીધો છે. લોકો એમ કહેતા રહેતા હોય છે કે ચા એ બહુ પીવા જેવું પીણું નથી, એ માદક છે, એમાં કેફીન જેવો પદાર્થ છે, એ વધારે પીવો તો આ થાય તે થાય, તકલીફો થાય, એસિડિટી થાય, ફલાણું ઢીકણું. એટલે આ પૌષ્ટિક પીણું નથી. ડૉક્ટરો અને આયુર્વેદમાં બધું કહેવામાં આવ્યું છે હર્બલ ટી, બ્લેક ટી ને વ્હાઇટ ટી ને પીવી જોઈએ. આ તો એ બધું આરોગ્યના સાથે સંકળાયેલું છે, પણ લોકો કહેતા હોય છે. આપણે ત્યાં તો સૌરાષ્ટ્રમાં ચા છે ને એક સામાજિક પરંપરા થઈ ગઈ છે. તમે કોઈના ઘરે જાઓ અને ચાનું પૂછવામાં આવે જ. અને મને તો અનુભવ હતો, અમે ફૂલછાપમાં હું હતો ત્યારે સૌરાષ્ટ્રના ગામે ગામ અમે ફર્યા છીએ. અને તમે જો ક્યાંય એજન્ટ કે કોઈને ત્યાં ગયા હો અને ચાની ના પાડો તો એને ખોટું લાગી જાય, ચાની ના પાડે છે. એટલે આપણે ત્યાં ચા છે ને એક વ્યવહાર છે, સામાજિક વ્યવહાર છે, એ બહુ મહત્વનું છે. ને કોઈ પણ પ્રસંગ હોય તો ચાનો કેટલો ગામડામાં આજે પણ સારો કે માઠો પ્રસંગ તો ચાનો કેટલો ફરતો હોય. અને સ્ટીલની અડાડીમાં ચા આપે. આ ચા કઈ રીતે પીવી એ બહુ મહત્વની વાત છે, કારણ કે સ્ટીલની અડાડી એટલે રાખે કે ચા છેક સુધી છેલ્લા ઘૂંટડા સુધી ગરમ રહે. એ તમને અડાડી પકડતા આવડવું જોઈએ, નહીંતર તમે દાજી જાઓ. ખાલી એની અડાડીની જે કોર હોય એની ઉપર તમારી આંગળીઓ હોવી જોઈએ, તો તમને ચા ગરમ ન લાગે, નહીંતર તમારા હાથમાંથી અડાડી પડી જવાની પૂરી શક્યતા. અને એ અડાડીમાં જે ચા હોય ને એ ઘૂંટડે ઘૂંટડે ચા પીવાની છેક સુધી તમને ગરમ ચાની લિજ્જત મળે. આ પણ તમે ક્યારેક કરવા જેવું છે. કાચની રકાબીમાં અત્યારે તો બધા પીવે છે અથવા તો મગમાં પીવે છે, પણ ક્યારેક સ્ટીલની અડાડીમાં, કેટલીક જગ્યાએ તો સ્ટીલના વાટકામાં ચા અપાય છે. હજી પણ ક્યારેક ઘણી જગ્યાએ ટ્રેનના ડબ્બાઓમાં પણ ક્યારેક એવી રીતે આપવામાં આવતી હતી. એટલે આ ચા સાથે ઘણી બધી અને ચાના કારણે કેટલાય લોકો કરોડપતિ થયા છે સાહેબ. ચાના ટપરીથી, ચાનો ઠેલાથી માંડી અને બહુ આગળ વધ્યા છે. અને હવે ફ્રેન્ચાઇઝી આપે છે, એવા અનેક દાખલા ગુજરાતમાં પણ છે. પણ છેલ્લે મારે જ્યોતિન્દ્ર દવે, આપણા મોટા હાસ્યકારની બહુ જાણીતી વાત કેવી છે ને, ચાના એ હરેડ બંધારણી હતા. ચા બહુ, અમારે એક શામજીભાઈ આટલા હતા સર્ક્યુલેશન મેનેજર ફૂલછાપમાં, એ પણ ચાના હરેડ બંધાણી. અને ઊંઘતા હોને તમે ઉઠાડીને એમ કહો ચા, તો એ ચા પી લે. આવા ચાના હરેડ બંધારી જ્યોતિન્દ્રભાઈ પણ હતા. એમણે કોઈએ કહ્યું કે ચા તો ધીમું ઝેર છે. અને જ્યોતિન્દ્રભાઈ બહુ સરસ એનો જવાબ, બહુ જાણીતી વાત છે. એમણે એમ કહ્યું કે હા ભાઈ, હશે ચા ધીમું ઝેર હશે, પણ આપણને મરવાની ક્યાં ઉતાવળ છે. એટલે સાહેબ, ચા પીતા રહેજો, પણ માપમાં પીજો. જેમ દારૂ શરાબ માટે કહેવાય છે કે અમુક માત્રામાં પીવો તો એ ફાયદાકારક છે, પછી નુકસાન કરે, એવું જ ચાનું છે. ચા કેટલી પીવી એ તમારે તમારી રીતે નક્કી કરવું જોઈએ, પણ ચા પીતા રહેજો, કારણ કે ચા એ ચાહત છે. અને પતિઓને ફરી એક વિનંતી કે ક્યારેક પત્ની માટે સવારે ઉઠીને ચા જરૂર બનાવજો. ચા દિન સૌને મુબારક. આભાર.